હેલો મિત્રો, કેમ છો? ત્યાર છો નવી વાર્તા માટે. મારું નામ છોદીના છે દોસ્તો. હું કોલેજના પેલા વર્ષમાં હતો ત્યારે મારી પાસે વાપરવા માટે રૂપિયા ન હતા અને હું એક ગરીબ ઘરમાંથી આવ્યો હતો ભણવા માટે. હવે મારે કોલેજની ફીસ ભરવાની હતી એટલે હું પાર્ટ ટાઈમ નોકરી શોધતો હતો. મેં એક દિવસ પેપરમાં વાંચ્યું કે એક પ્રમોશન માટેની નોકરી છે એટલે મેં નંબર પર ફોન કરીને વાત કરી એટલે તેણે મને મળવા માટે આવવાનું કીધું. હું રેડી થઈને ઇન્ટરવ્યૂ માટે તૈયાર થઈ ગયો અને હું નોકરી માટે ગયો. હવે જેવો નોકરી માટે ગયો ત્યાં તો કોઈક બીજાને તે નોકરી આપી દીધી હતી. હું નિરાશ થઈને પાછો બહાર નીકળી ગયો. મેં બહાર રસ્તા પર જોયું તો ત્યાં બ્લેક કલરની BMW પડી હતી. હું નિરાશ થઈને પાછો બહાર નીકળી ગયો. મેં બહાર રસ્તા પર જોયું તો ત્યાં બ્લેક કલરની BMW પડી હતી. હું નાનેથી BMW નો દીવાનો હતો એટલે હું રોડ પર પડેલી BMW ને જોતો જ રહ્યો. હું તેની પાસે ગયો. ત્યાં BMW નો કાચ ખુલ્યો અને 18 વર્ષની છોકરીએ મને પૂછ્યું, જોબ મળી તને? મેં કીધું, મેડમ નોકરી નથી મળી. તે છોકરીએ મને કીધું કે તારે નોકરી જોતી છે? મેં કીધું, હા મેડમ નોકરી તો મારે જોતી છે, પણ શેની નોકરી છે મેડમ? મેં ગાડીમાં બેસવાનું કીધું. મને થયું કે ઘરે કામવાળાની નોકરી હશે. પછી ગાડીમાં બેઠો એટલે તેણે મને કીધું કે મારું નામ રશ્મિકા છે. પછી તેણે મને કીધું કે જો તું મને મારું લેસન દરરોજ કરી આપે તો હું તને મહિનાના 10,000 રૂપિયા આપીશ. મેં કીધું, ઓકે રશ્મિકા મેડમ, હું તમારું બધું કામ કરી આપીશ. હવે મારે રોજ સાંજે લેસન કરવા માટે જવું પડતું હતું. દરરોજ હું 8 વાગે હું તેના ઘરે તેના બેડરૂમમાં જઈને લેસન કરી આપતો હતો. હવે એક દિવસ હું થોડો વહેલો ગયો અને થયું એવું કે હું રૂમમાં ગયો ત્યારે રશ્મિકા મેડમ નાવા માટે ગયા હતી. તેને નહોતી ખબર કે હું લેસન કરવા માટે આવી ગયો છું. એટલે રશ્મિકા મેડમ બેફિકર બ્રા અને પેન્ટી પહેરીને બહાર આવી અને હું તેને જોઈ ગયો અને તે મને જોઈ ગયા. પહેલા તો તે શરમાઈ ગયા, હું ભી શરમાઈ ગયો. પછી તેણે કપડાં પહેરી લીધા. રશ્મિકા મસ્ત સ્લીમ માલ લાગતી હતી. તેના નાના નાના બોબલા બહુ જ મસ્ત લાગતા હતા અને તેની પતલી કમર, વાવ! તેને નાગી જોઈને મારો લોડો મોટો થઈ ગયો. એ રશ્મિકા જોઈ ગયા. તેને ખબર પડી ગયા કે મેં પેન્ટમાં મોટો જબર નાગ દાદા સંતાડી રાખ્યો છે. પછી તે મારી બાજુમાં આવીને બોલી, તારો લોડો મને જોઈને મોટો જબર કેમ થઈ ગયો છે? મેં કીધું, તને નાગી જોઈને મને તારી પીકીમાં મારો લોડો નાખવાનું બહુ જ મન થઈ ગયું છે. રશ્મિકા બોલી, એમ વળી શું કરીશ બીજું તું મારી? પછી મેં રશ્મિકાને હોઠ પર કિસ આપવાની શરૂઆત કરી. પછી મેં તેનો હાથ મારા લોડા પાસે લઈ તેને હલાવા કહ્યું. પછી તેણે મારો લોડો બહાર કાઢ્યો અને તેણે મારો લોડો હાથેથી હલાવ્યો. પછી તો તેણે મારો લોડો તેના મોઢામાં નાખીને ચાટવા માંડી. 25 મિનિટ સુધી તે મારો લોડો ચાટ્યા કરી. હવે મેં તેના કપડાં કાઢીને તેની ચૂથને જીભથી ચાટવાનું ચાલુ કર્યું. પછી હું તેને ચાટવા માંડ્યો. મેં ચાટીને લાલ કરી નાખી. હવે મેં તેની પીકીમાં મારો લોડો નાખવાની શરૂઆત કરી. રશ્મિકાનું હજુ સીલ ભી નહોતું તૂટ્યું. મેં મારો લોડો તેની પીકીમાં નાખવાનું શરૂ કર્યું, પણ તેની પીકી ટાઈટ હોવાથી બહુ જ બળ મારે કરવું પડતું હતું અને તે રાડું પાડતી હતી. પછી મેં ધીરે ધીરે મારો લોડો અંદર નાખ્યો અને પછી મેં આખો લોડો અંદર બહાર કરવા લાગ્યો. મેં 30 મિનિટ સુધી રશ્મિકાને ચોદી. પછી મેં મારું વીર્ય તેના બોબલા પર ઢળવ્યું. આમ તે હજી નાઈને જ આવી હતી તો પણ તેને ફરીથી નાવા માટે જવું પડ્યું. આવું મારે દરરોજ રાતે ચાલતું રહ્યું.